ગામમાં વિવેક નામનો એક ગરીબ યુવક રહેતો હતો. તે રોજ નવા સપના જોતો, પણ કોઈ કામ પૂરું કરી શકતો નહોતો. ક્યારેક દુકાન શરૂ કરતો તો ક્યારેક યુટ્યુબ ચેનલ બનાવતો, પણ 5-10 દિવસ પછી હાર માની લેતો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ પંડિત આવ્યા. વિવેકે પૂછ્યું, શું હું સફળ થઈશ? સફળતા નસીબથી નહીં જ આદતોથી મળે છે. જે માણસ સમય બગાડે છે જ સમય એક દિવસ તેને બગાડી નાખે છે. આ વાત વિવેકના દિલમાં વાગી ગઈ. તે દિવસે તેણે 3 નિયમ બનાવ્યા. રોજ વહેલા ઉઠવું, એક કામ પર સતત મહેનત કરવી અને પોતાની યોજના કોઈને ન કહેવી. હા, શરૂઆતમાં લોકો તેની મજાક ઉડાવતા. હા, કોઈ કહે તારા જેવા હજારો આવ્યા અને ગયા જ. હા, પણ આ વખતે વિવેક અટક્યો નહીં. રોજ એક વિડીયો બનાવતો જ, રોજ કંઈક નવું શીખતો, અને ધીમે ધીમે લોકો તેના વિડીયો પસંદ કરવા લાગ્યા. યાદ છે તમે કહ્યું હતું કે હું ક્યારેય સફળ નહીં થઈ શકું, પણ જુઓ આજે મારી પાસે આ બધું છે અને લોકો મારી પાસે સલાહ લેવા આવે છે. ગુરુજી, મારું નસીબ બદલાઈ ગયું. પંડિત હસ્યા અને કહ્યું, નસીબ નહીં બદલાયું, તું બદલાઈ ગયો છે. સફળતા એક દિવસમાં નથી મળતી જ, પણ રોજની નાની નાની આદતો એક દિવસ મોટું જીવન બનાવી દે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર और सब्सक्राइब करना मत भूलना.